કેમ જોઈ કે કેમ કે જઈલાનું જઈલો ઉચ લઈ ગયું કેમ કે જઈલો પાખું કાતરીને રાખે કે ભાઈ કબૂતરની ક્યાંથી તમે પકડી રાખો. આ ભાઈ કે 10,000 માં વેચ્યું. આ ભાઈ કે 10,000 માં કબૂતર વેચવું. ના ના ભાઈ 10,000 માં નથી વેચવું આપણે. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને મારા નવા બ્લોગમાં. ને બધી બાજુ આપણે અગાસી ઉપર આવી ગયા જઈ ને સવારમાં આપણે વહેલા ગયા તો અગાસી ઉપર આવ્યા હતા. 6:30 વાગે આવ્યા હતા ને 6 વાગે 6:30 કબૂતર આપણે ઉડાડી દીધા છે. એક ઉડવાવાળા કબૂતર આપણે અહીં નોખા રાખી જઈએ, ઓલા અહીં નોખા રાખી જઈએ, અહીંયા નોખા રાખી જઈએ. 3 પેટી ભરી છે આપણે. અને આમાં 15 કબૂતર છે. આમાં એ થોડાક તો નથી કાંઈ વધારે એમાં છે, આમાં છે. અને જો કે આસમાનમાં બધા કબૂતર, એક કબૂતર અહીં નીચે છે, બાકી આ બીજા બધા ભાઈના જે મેવાર આપણા અંધાઈ પેક છે. દેખાય પણ ઝીણા ઝીણા ક્યારેક દેખાય છે. 12 કબૂતર જો તો અહીંયા રહ્યા, એટલે બધા પેક જ છે અત્યારે. જો તને અહીંયા ઉપર રહ્યા અને બીજા જે ઇંચની ઉપર છે, 2 ઇંચની ઉપર છે. જો બહુ મસ્ત મજાના જે ઉડે છે. અને થોડાક આમાં અંદર પીરા છે તનની હમણાં કાઢવા છે. અને ડેલી સર્વિસ આપણે ઉડાડવા આટું રાખ્યા છે. અને બચ્ચા ઉઠાડવા માટે, બ્રીડિંગ માટે. અને આને આમાંય બ્રીડિંગ માટે જ છે. બાકી ઉડવા આપણે આમાં રાખ્યા છે બધા. અને ટૂંક સમયમાં આપણે એક બ્રીડ બધાને નીકળી જાય, એક ફેર આપણે બચ્ચા ઉઠાડી લઈએ. એ ભાઈ કબૂતર બહુ શાનદાર થઈ ગયા આપણી આગળ, બહુ શાનદાર. બાકી જો ઓલા બધા મસ્ત ઉડી જાય ઊંચા. ક્યારે ઉડે ને ઉતરે નહીં જોવાનું છે આપણે. એટલે 6:30 વાગ્યામાં તો ઉડાડ્યા હતા, પણ બહુ મસ્ત ઉડી ગયા છે, પેક થઈ ગયા છે બધા. હજી ઘણા બધા કબૂતર આમાં છે. અને ખોલવાના બધાને સાંજે છે, અત્યારે નહીં. આ ઉડે છે એ જ ખુલ્લા રહેવાના છે. બાકી બધાને સાંજે ખવડાવવા પીવડાવવાનું છે, આખો દી પૂરી રાખવાના છે, તો જ કબૂતર મસ્ત જાય, બાકી બીમાર પડી જાય. અને આ કબૂતર એ બહુ મસ્ત છે, પણ આ સવારમાં વહેલું ઉતરી જાય. આ કબૂતર બહુ મસ્ત છે, બહુ એટલે બહુ. આ આપણે 6-7 કલાક આરામથી ઉડી લઈએ. 3 વાગે ઉડી ગયેલ હતા આ કબૂતર, અને સાંજે 7 વાગે ઉતરી ગયેલ છે આપણી આગળ. તો બહુ મસ્ત ઉડી જાય. પણ સવારમાં કેમ વહેલું ઉતરી જતું હોય કે ખબર નથી પડતી આની. એટલે આને એવું લાગે ખવડાવી પીવડાવી ઉડાડું કે કાંઈક ચેન્જ કરવો જોઈએ. અને થોડોક સમય હજી આપણે રાહ જોઈ. એટલે આ બહુ સારું ઉડવા મળશે ભાઈ. આમ તો સારું જ છે, નસલનું કબૂતર છે, બહુ મસ્ત. અને આખું આપણે આમ કંચરા ટાઈપ એને ધોરી પૂછડી છે આખી, બહુ મસ્ત છે. અને 2 પઠ્ઠામાં છે અને એક નર છે. ઓલા 2 પઠ્ઠા છે ને એમને આપણે થોડાક બીમાર છે, એટલે એ રિકવર થઈ જાય. આમ તો રિકવર થઈ ગયા છે, ઉડે છે ડેલી સર્વિસ ભેગા. પણ હજી હાવ રિકવર થઈ જાય તો આપણે ભાઈ એને ભેગા ઉડાડવા છે. એ બહુ મસ્ત ઉડે છે બે. અને 2 પઠ્ઠામાં છે, એ પઠ્ઠા હવે આમાં કાઢીને આમાં મૂકી દેવાના છે. આમાંથી લઈને આમાં મૂકી દેવાના છે. એટલે આમાં અહીંયા આપણે એક નોખા ઉડવાવાળા કબૂતર રાખવાના છે બધા. જો કે બધા ઊંચા ઉડી જાય, ક્યારે ઉતરે નહીં હું તમને કહું બધાને. પૂરેપૂરી ટાઈમિંગ બતાવીશ ભાઈ તમને બધાને, કબૂતર ક્યારે ઉતરે છે ને ખાવા પીવાનું તો આપણે સાંજે જ દેવાનું છે, તો જ કબૂતર મસ્ત રહીએ, હેલ્ધી રહીએ. બાકી તો બીમાર બહુ પડે છે અત્યારે. એટલે બહુ બીમાર પડે ભાઈ. એક ટાઈમ જ ખવડાવવા પીવડાવવાનું રખાય. બહુ મસ્ત કબૂતર થઈ. હું તમને સાંજે કબૂતર દેખાડી, પણ એમાં આ જ કબૂતર દેખાડી, બાકી કંઈ કબૂતર નહીં દેખાડું ભાઈ થોડાક દી માટે. એટલે સોરી બધાને. અને બાકી તો પછી બધા કબૂતર બતાવી દઈ. બાકી અત્યારે હજી કબૂતર ઉડે છે, એ જ કબૂતર હું તમને બતાવવાનો છું. બાકી બીજા કંઈ કબૂતર બતાવવાનો નથી અત્યારે, કેમ કે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે એમ, એટલે બધા રાહ જોજો. બાકી આમાં જે કબૂતર છે એ બધા હું તમને બતાવી દઈ, બાકી બીજા કંઈ નહીં બતાવું. જો એ બહુ મસ્ત ઉડી છે. આ નાઈ નહીં બતાવું, આમાં જે કબૂતર છે એ, અને આમાં જે એ નહીં બતાવું હવે. અને આજે આમને થોડીક આપણે ખવડાવવા પીવડાવવામાં બધી ધ્યાન રાખવાની છે. એટલે બહુ મસ્ત ઉડવા મળશે પછી. હજી આના કરતાં સારા ઉડે છે. આ 2-3 વાગે આમાં જે કબૂતર પૂરું છે, 2-3 વાગે ઉતરવા જોઈએ એવા બનાવવાના છે આપણે. એટલે 12-1 વાગે તો ઉતરે છે, 12 વાગે તો ઉતરે જ છે. ના છેલ્લે આપણે 1 વાગે ઉતરી ગયેલ છે. અને પણ એ બધાય આપણે છે ને આમાં જેટલા પૂરીને એટલા બધા 1 વાગ્યા પછી ઉતરે એવા બનાવવાના છે આપણે. એટલે તમે જોજો હવે હું કરતો રહું કબૂતર માટે, ટાઈમ થોડોક બગાડું અને સારી ઉડાન બનાવું.
તો ભાઈ 1 2 3 અને 4 કબૂતર આપણે ઉતરી ગયા છે ને હજી ઉડી ગયા અને આ ઉતરવાનું કરે છે અને 9:41 થાય આજે ઉતર્યા છે અને બાકી હજી થોડાક ઉડે છે અને લાલ નીકળી ગયો જો અહીં ક્યાંકથી અને આ ગરી ગયો અંદર એ કેમ ગઈ રહી છે જો એક નીકળી ગયો અને આ બારે હતું આ અંદર ગરી ગયો એટલે કે અહીંથી નીકળવું છે તો અહીં ક્યાંકથી નીકળવું છે ભાઈ તો એ ગોતવું જોઈએ પહેલાં આપણે અહીંથી તો ક્યાંય નીકળે એવું નથી જો ઓલું અંદર ગયું એ પાછું જોવા જેવું છે અને આ લાલ એ બારે નીકળ્યો છે એટલે કે લાલ અંદર હતો અને ઓલું બારે હતું ક્યાંથી નીકળે તો હજી થોડાક ઉડે છે આ ક્યાંથી નીકળ્યું એ ના ખબર પડી કઈ બહુ પાછું ઓલું અંદર વહી ગયું છે વાંચીને ગયું હોય તો ગયું હોય ત્યાંથી ન હોય કાં વાંચીને જગ્યા હોય ક્યાંયથી ગયું હોય તો થઈ અહીં ક્યાંયથી જગ્યા તો હે નહીં એક બારે આવ્યું ને એક અંદર ગયું ખાનગી જગ્યા લાગે બેયની તો જ આમ થાય જોઈ લાલિયાનું ડાયડો એ તો કિલોમીટર જ કાપે સીધો આમાં તો તમારે કોઈ નજર જ નથી નાખવાની આમાં આમાં આજ જોવાના છે અત્યારે તો ઉડા જે ઉડતું લલિયા ઘણા દિવસ પછી એને આજે આ ઉડાડ્યો છે આપણે એ મસ્ત જ ઉડે છે આમ તો એને આપણે આખેથી મૂકી આવીને તોય ઘરે આવતો રહીએ છીએ ફરી પાછી ટ્રાય કરશું આપણે તમે કોમેન્ટ કરજો ભાઈ કેટલા કિલોમીટર ઉડાડવા જાવ એને લાલિયાને એટલે આપણે એકાદો વિડીયો બનાવી નાખી તમે કયો એટલા કિલોમીટરથી આપણે ઉડાડી એટલે ભાઈ થોડા કોચા કહેજો ભાઈ 50-100 કિલોમીટર કયો તો ભેગું આપણું થાય નહીં ભાઈ પાછું આવે નહીં થોડા કિલોમીટરથી આવે ભાઈ નક્કી ના આવે આવવું હોય આવતો રહીએ ક્યાં ગયો એટલી વારમાં જો ગાયબ થઈ ગયો જામ વયો ગયો એટલી વારમાં તો હવે ક્યારે આવશે તો થોડીક વારમાં જ હમણાં આમ ગયો હવે જોઈ કેટલી ઘડીકમાં આવે ને આ ક્યારે ઉતરે ભાઈ છાપડ તો મારવા માંડ્યા છે તો ભાઈ હવે આ કબૂતર થોડાક ઉતરી ગયા છે ને આ બધાને હવે પૂરી દો હાલો જલ્દી તો ઉપર ચડી જાય છે અત્યારે અંદર પૂરી દેવા છે એટલે ધીમે ધીમે ટ્રેનિંગ દેવાની છે આપણે આ કબૂતરને હાલો પહેલાં હું બધા કબૂતરને પૂરી દઉં બધા કાંઈ એકા જલ્દી ચલો તો ભાઈ જયેશભાઈ ઉપર મેળી ઉપર આવ્યો છે અને કબૂતર બધા પૂરી દીધા અને હજી થોડાક ઉડે ને ચારક આપણે પાછા 5 ઉડાડ્યા છે એક આપણે બચ્યું છે જીનકું હાવ બચ્યું જીનકું છે ને એ બહુ મસ્ત ઉડે છે હવે એને ટ્રેનિંગ દેવાની છે કંઈક ઉડવાની અને બાકી 4 કબૂતર આપણા ઉડે છે આપણે એમ બધું એક જ ઉડે છે હા ભાઈ જઈલા તારો વિડીયો દેખાડતા જો જઈલો એનો વિડીયો દેખાડે જો ઠીક છે જઈ પેલા વિડીયો દેખાડ જો જઈલાનો વિડીયો જોયો જો આપણી આઈડી મૂક્યો જઈલાનું કબૂતર પકડવું છે ભાઈ આ ભાઈ હું લખ્યું જોવો 10,000 માં કે કોમ આ હું લખ્યું કેમ કે જઈલાનું જઈલો ઉપર ઉચ્ચ લખ્યું કેમ કે જઈલો પાકો કાતરીને રાખે છે ભાઈ કબૂતરની ક્યાંથી તમે પકડી રાખો આ ભાઈ કે 10,000 માં આ ભાઈ કે 10,000 માં કબૂતર વેચવું ના ભાઈ 10,000 માં નથી વેચવું આપણે જઈલો ભાઈ કબૂતરની પાકો કાતરીને રાખે જઈલા હમણાં કબૂતરને આપણે હું પૂછડી ડિઝાઇન કરીને ઉડાડ્યું ક્યાં બીજાનું હતું ઈ છે હો ફોટા ક્યાં ફોટા જોવા જઈલાએ કોકનું કબૂતર પકડ્યું હતું અને અમે ઉડાડી દીધું હતું પાકું કાતરીને એ કોયા ભાઈનું હતું એ ભાઈ કોમેન્ટ કરજો આમાં હોય તો હોય હવે જઈલો ફોટા ઘર ગૂતે બાકી એક જ એવો અવાજ હોય હો ઉડે ને તો જા હજીલા ઉડે ને તો જા કીધે ઉડે તો હાલક બાવળિયામાં ઘા સીધો એક જ અવાજ અમારો હોય ઉડે ને તો જા આમાં શું ખાવું
હું દેખાય તા લાલીવા જારો ઉડતો તો કિલોમીટર કાપી આવ્યો એકાદા કિલોમીટર ગયું હોય સાગું આવો ઉડાડવા હમણાં નથી જવું હજી વાર છે જો અગાસી સાફ કરી નાખી કેવી મસ્ત મજાની થઈ ગઈ છે હવે અગાસી આપણી હવે ભાઈ તમારો ભાઈ ડેલી વ્લોગ નાખશે કાજીલા જઈલો વ્લોગ બનાવવાનો છે તમે એને આમાં કેટલા વ્યૂ આવે તો કેટલી લાઈક આવે તો તું વ્લોગ બનાવી મને ના ખબર એ કે મને ના ખબર પડે એ કે ભાઈ જઈલા કોમેન્ટ કરજો ભાઈ એટલે જઈલો વ્લોગ બનાવશે તો અગાસી સાફ કરી નાખી આપણે હવે કાંક નવીન કરવું છે શું કરવું જઈશ કાંક તો કરશું હવે અમે નવીન જો હવે ઉતરવા મહિનાની છે જો ગુલાટ મારે જો હબ ગુલાટ મારે જો ઓલું બચવું છે પેલા સારંગપુરની બચવું મસ્ત ઉડી જો ચક્રો બોલે હો ચક્રો ક્યાં સકરો બોલે ટી એ કે સકરો બોલે ચી 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 બોલે બોલે તો રહ્યું તો બોલે એ બોલે તો રહ્યું એમ કે છે જઈ લો પછી કબૂતર તો આમ ભાગે ક્યાં ભાગે એ તો બમ ફૂટ્યો એટલે ભાગે છે હવે શિયાળો આવ્યો અમે ખાવા આવશે ચક્રો હવે તો શિયાળો આવ્યો હવે સકરો આવશે એમ કે બહુ મારા કબૂતર ખાધા કેટલા ખાધા ઘણા ખાધા એ ઘણા ઉપાડી ગયો અહીંથી નહીં કે કબૂતર ઉપાડી ગયો અમારે કબૂતર પકડી જતો સકરો હોય તઈ તારા પાસે નતા મારા પાસે હતા કે ત્યારે તારી પાસે નતા મારી પાસે હતા એમ કેતો જો પઠ્ઠા નતા પઠ્ઠા કયા પઠ્ઠા હાથ આઠ હતા ખબર લઈ આવ્યો એ પઠ્ઠા લઈ આવ્યો તો હજી આપણે આ કબૂતર ઊંચા ઉડે છે હારા ઉડી લીધા 5-6 કલાક ઉડ્યા છે કાજલા આ નહીં હો ભાઈ આ ઉતરે છે એ નહીં બીજા ઉડે છે આપણા આસમાનમાં પેક ઉડે છે બાકી આવતા રહ્યા જો ઓલા પેલા મને મેં તો એક છે પછી એમ થયું 2 છે પછી યાદ આવ્યું 3 છે પછી હવે યાદ આવ્યું કે 4 કબૂતર હજી આપણા આસમાનમાં ઉડે છે કેમ કે આ કબૂતર અંદર પૂરી દીધા ને ત્યારે ખબર પડી કે 4 કબૂતર આપણે ઉડી છે હજી આ પૂરી દીધા એના સિવાયના ના એમ તો હમણાં પાછા ઉડાડ્યા એના સિવાયના 4 ને 5 ઉડે છે એમ ઉભા રહ્યો એક ઉતરતું તો એ ક્યાં ગયું આમ 8 કબૂતર હજી ઉડે છે આપણે હે 9 હા 9 ઉડે છે હજી જો હોય સારંગપુરી પઠ્ઠું ના ઉતરવું હોય ને તો 9 ઉડે બાકી 8 ઉડે છે એ આવે એમ ક્યાં આવે જો આવે સારંગપુરી પઠ્ઠું એનો બાપા કેવું જોવું અહીંયા ઉતરે ક્યાં ઉતરે જોવું એ તો અહીંયા જ ઉતર્યો ક્યાંય ના ઉતરે એનો બાપ ક્યાંય ઉતરે તી ત્યાં ક્યાંય ઉતરે બીજે જઈ લ્યો બચ્યું જ છે હજી કેમ ઉડે છે આસમાન પેક જ થાય સારંગપુરી ઉડે એની જેમ જ ઉડે છે એનું જ બચ્યું છે આ સેમ કોપી બાપમાં ને બેટામાં કાંઈ ફેર નથી એક સકરો ખાઈ ગયો કા કોકે પકડી લીધો એમ કહે છે ભાઈ આવ્યો જો આવ્યો શિકારી આવી ગયો જો નામ લીધું ને હાજર થઈ ગયો પકડતો નહીં આજે એને કે જો જંગલી કબૂતર જાય આખો ઘેરો જાય છે આપણી માજી માં બેઠી કઈ માદી કાળી ડોકરી કઈ કાળી ડોકવારી એ બેઠી કઈ કાળી ડોકવારી જીની હે લોકો સીધી તામ અંદર પડી એની છે આપણી નહીં આપણી છે કઈ જીની એના જેવી જોવાને એના જેવી છે એમાં આ સેમ કોપી એ નથી ઈ જ છે એની હે આમાં મેં હાજી જોઈ એટલા હેડ નહીં એવું હા એવું તો નીકળી ગઈ છે કે ભૂખે હા એ માદી અમારી જ છે હવે સાચી વાત છે જઈલો વર્તી જ ગયો વાહ જઈલા વાહ જઈલા જા માદી અમારી છે આ માદી અમારી છે જો આ ઉડે જઈલો ભાઈ વર્તી જ ગયો અમારી માદી એકાદું કબૂતર કાઢ બારોબાર એ આવી ગયો અલે હાલ આ માદી જોવો અમારી છે હાલ 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 અલે હાલ 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 જઈલો વર્તી ગયો ભાઈ આટલા કબૂતર માં આપણી જ છે એ જઈલો ગાંડો ભાઈ ક્યાંથી બારે નીકળી છે જીલા હલતો નહીં ઉતરે ઉપર હાલ જો સામે બેઠી જઈલો વર્તી ગયો ભાઈ મારી જીરી માદી જ છે એ કે સામે બેઠી હતી તોય વર્તી ગયો મને તો ખબર નથી કે મેં તો આમાં પૂરી હતી પણ કેમ બરાબર નીકળી ગઈ છે
આમાં પૈરી હતી વેજી લે મેં તો આમાં પૈરી હતી ને અંદર મને તડકો લાગે. શું ઓલા ભાઈનો ઘેરો ઉડે આખે આખો એટલા ઘેરામાં જો આટલા કબૂતર હતા ને એમાં જઈલો વર્તી ગયો કે મારી જ જીરી મારી અને એ હમણાં નવી લઈ આવ્યા છો 2-3 દી ત્યાં કાજી લે 2-3 દી પહેલા જઈલો લઈ આવ્યો નવી હજી એક આપણું ન્યા હે કા ઉડી ગયો ઈ વયો ગયો એક લાલ ડોકી વાળો હતો મારા ભાઈબંધને આપ્યો તો એ ત્યાં બેઠો હતો એ તો મેં જોયો હતો સવારે એ પકડતા નહીં કોઈનું કબૂતર ના પકડે જો એની પાસે ઘણા બધા મસ્ત આમ છે આ મોજારા ને ફેન્સી શોખના રાખ્યા પછી કોઈનું કબૂતર આવે તો પકડાય નહીં આમ ખાલી શોખના રાખ્યા એ આખો દી ખુલ્લા હોય ને સાંજે પૂરી દઈએ જો કેવો એ મસ્ત મજાના ઉડે એ ઊંચા ચડે હો ભાઈ ટીલી ચડી જાય જો આ કબૂતર બધા અને આગે આગે રાઉન્ડ મારવા જાય કાજીલા આગે ઈ ના રાવ. આગે હારા આવે બહુ આગે જાય ઉડવા જો આ કબૂતર આપને એમ હોય કે હેઠે હેઠે ઉડે ભાઈ હેઠે ના ઉડે ભાઈ કલાક આપે કિલોમીટર જા ઉડે અને એ વેચી નાખવાના છે. કોઈને લેવા હોય તો કઈ પાછું કીધું વેચી નાખવા તો ભાઈ આ કબૂતર વેચી નાખવાને એમ કહેજે ભાઈ આપને નથી ખબર હો કોઈને લેવાય તો કહેજો આખો ઘેરો દઈ દેવાનો છે જોજો હમણાં ટીલી ચડશે હો નજરની અમે સ્પીડે એવી મસ્ત છે જો આમથી છકરો આવે જો કેમ ઉડે ભેગા જ ઉડે પાછા એક કબૂતર નોખું ના ઉડે કોઈને લેવાય તો બધાય હારા જ છે. બધા કબૂતર હારા જો હેલ્ધી કબૂતર છે બીમાર નથી બધાય ભેગા દેવાના છે. 16 કબૂતર છે. કોઈને લેવા હોય તો મને મેસેજ કરજો. તો જઈલાને મેસેજ કરજો ભાઈ કોઈને લેવા હોય તો જો કેમ જો જો કેવો મસ્ત ઘેરો ઉડે છે મદ્રાસી એક મદ્રાસી એ જો આમાં ભેગો બધાય મસ્ત કબૂતર છે બધાય હારા છે. મુજારા હે સાદા આદા બધાય સાદા હે એમ એક કે બે મોજારા એક બે મોજારા છે એક જ છે લગભગ. એક મોજારું છે મેં તો જોવા નથી ગયો ભાઈ ગયો છે કોઈ ઉડે જ જાય વાઈટ પાક. એકી કહેવાય ને એકી થોડી પૂછડી છે જો જો કેવા અસલના ઉડે છે સ્પીડ એવી છે ઉડવાની જીલા કબૂતર લેવા જવાના વા હવે તડકો તપી ગયો જોઈએ આપણે ઓલા આપણા કબૂતર ક્યારે ઉતરે પૈસા જ નથી. એ પૈસા જ નથી પૈસા થઈ ગયા ભાઈ એકચ્યુઅલીમાં અમારા બે ભાઈ પાસે પૈસા થઈ ગયા આ એક મોબાઈલ વેચ નાખું તો આવી જાય કબૂતર. એક કયો મોબાઈલ નવો લીધો નવો લેવા જાવો. કે નવો મોબાઈલ લેવા જાવ આઈફોન લીધો તો એ દઈ દીધો અલ્ટ્રા લેવા જાવ. તો બે તો મોબાઈલ વાપરે જો ત્રણ બે મોબાઈલ ત્રણ વાપરે એક દુકાને પડ્યો કા ઈ વેચવા જાવ હમણાં. ત્રણ તો મોબાઈલ વાપરે આ જઈલો ગાંડો પછી આઈફોન આઈફોન લીધો તો પછી આઈફોન દઈ દીધો એ કે મને નથી ફાવતો એ કે હવે આઈફોન લેવા જાવ જાવું જ છે. માર સડીએ જો ના શરિયત નથી મારવી મારે હું મારા કબૂતર લઈ જાઉં, તું તારા દઈ દે. ના મારે શરિયત નહીં મારવી અલે ભૂરિયાલ આપણી છે હવ કઈ પઠી ઓલી હા. જો આ મારી જીરી જો મારી જીરી આવા બેઠી હતી કેવી છે બાકી કોમેન્ટ કરી નાખજો નવી લઈ આવ્યો ભાઈ તમારો ભાઈ બાકી બધા પૂરી દીધા જો ચાલો હવે આપણે નીચે જોઈ કે ઓલા ક્યારે ઉતરે ને બાકી નીચે જવું જ હવે તો ભાઈ 12 વાગે કબૂતર આપણું નીચે ઉતર્યું છે 6:30 વાગ્યાની વાત છે અને હજી એક આસમાનમાં છે આપણું કબૂતર તો આજે ઉતર્યું જ છે જ્યાં કબૂતર છે આપણે 12:30 વાગે ઉતર્યું છે ને એક હજી આસમાનમાં ઉડી છે ઉભા રહ્યો હજી જોઈ લો એક જ ઉડે છે ને એક નહીં ભાઈ હા એક જ ઉડે છે એક તો એમાં બેઠું છે હવે એક કબૂતર હજી આસમાનમાં છે આપણું ના એક મારવાડાનું પઠ્ઠું હજી આસમાનમાં છે હવે એક પઠ્ઠું જે આપણું આસમાનમાં ઉડે છે બાકી બધા ઉતરી ગયા છે હા બધા ઉતરી ગયા છે હવે એક જ બાકી છે ખાલી ભાઈ જ્યાં ઉડતું હોય એ આસમાનમાં પેક છે જ્યાં આ હમણાં ઉતરું છે જો અને ઓલી માદી કહેતો હતી આ માદી જો માદી છે અને હું લાંગ પાસે કોણ જે ઉડીને આવ્યો છે બે બેઠો તો થોડો કાંઈ એમ જ થઈ જાય ને
હવે ઓલું ક્યારે ઉતરે એવું જોઈએ આપણે. બતાવી દો તો આ માદી બેખાડતા. માદી બહુ મસ્ત હતી જો, થોડીક ડીમ છે જીરી માદી છે, બહુ મસ્ત હતી. આ જયેશભાઈ નવી લઈ આવ્યો છે. હલા એ અંદર ગઈ ગયું. અને હવે ઓલું એક પઠ્ઠું જઈએ ક્યારે ઉતરે જોવાનું છે હવે આપણે. અને આ કબૂતરને આપણે ખાવા પીવા નાખી દઈએ હાલો હવે અંદર. બાકી હવે ઉતરે ક્યારે ઉતરે એ જોઈએ હવે. 2 વાગે તો પાક કલાકે 2-3 કે 2 વાગે પાકું. હવે નક્કી ના હોય એનું 10-15 મિનિટમાં ઉતરી જાય. ક્યાં ઉડે એ નથી ખબર કાંઈ પેક છે. હા 2-3